ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ગુજરાતી વિષયમાં ગઈકાલે આપને સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે આ પાઠ કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી ભાષા સસ્તા સમજવાના છીએ. તો ચાલો આપણે સૌપ્રથમ શબ્દ સમજૂતીના શબ્દો જોઈએ. અહીં આપણને ઘણા શબ્દ સમજૂતીના શબ્દો આપ્યા છે જે તમારે વાંચી લેવાના છે અને નોટમાં લખવાના છે. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું છે કે આ શબ્દ સમજૂતીના શબ્દોમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પણ પૂછાઈ શકે છે અને સમાનાર્થી શબ્દો પણ પૂછાઈ શકે છે, માટે ખાસ ધ્યાન રાખીને લખવું. હવે આપણે ભાષા સસ્તા સમજીએ. તો ભાષા સસ્તામાં દ્વિરૂક્ત પ્રયોગો એ આપણે સમજવાનું છે. દ્વિ એટલે બે, ઓકે, દ્વિ એટલે બે અને ઉક્ત, બરાબર, એટલે બોલાયેલું. એનો અર્થ એટલે કે દ્વિરૂક્ત એટલે જે બે વખત બોલાય છે તે, જેમ કે ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાડી વગેરે શબ્દો આમાં દ્વિરૂક્ત પ્રયોગો કહી શકાય. એમાં પહેલું છે સંપૂર્ણ દ્વિરૂક્તિવાળા પ્રયોગો. શું છે? સંપૂર્ણ દ્વિરૂક્તિવાળા પ્રયોગો. તો ઘેર ઘેર, માંડ માંડ, મનમાં, પછી પાંચ પાંચ જેવા શબ્દ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે, બે વાર બોલાય છે. આવા પ્રયોગો સંપૂર્ણ દ્વિરૂક્તિવાળા પ્રયોગો કહી શકાય. બરાબર. પછી છે સેકન્ડ, અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. કેટલાક દ્વિરૂક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો કહેવાય. જેમ કે આટલું આટલું, એમાં આટલું આટલુંને સ્થાને લૂ ધ્વનિનો લોપ થઈને આટલું આટલું દ્વિરૂક્ત પ્રયોગો થયો છે. દાખલા તરીકે કેટ કેટલું, ઓકે, આવા એક્ઝામ્પલ છે. થર્ડ છે પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત પ્રયોગો, જેમાં કેટલાક દ્વિરૂક્ત પ્રયોગો પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય. એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય, અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ પ્રાસ માટે પ્રયોજાતું હોય. એવી રીતની વિભિન્ન પ્રકારની દ્વિરૂક્તિઓ જોવા મળે છે. ચાલો આપણે એવી દ્વિરૂક્તિઓ જોઈએ. અહીંયા જોઈએ તો બંને રૂપ સાર્થક હોય, બરાબર, જેમ કે તોડફોડ, બરાબર, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું વગેરે. પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું પ્રાસ માટે પ્રયોજાતું હોય તેવા શબ્દો કે જેમ કે ઘરબર, કાગળ બાગળ, નડબડ, ચોપડી બોપડી વગેરે, ઓકે, જેમાં બીજા રૂપનો કોઈ અર્થ થતો નથી. બોપડીનો કંઈ અર્થ ના થાય, બળનો બાગળનો કંઈ અર્થ છે નહીં, ઓકે, કાગળનો અર્થ છે, રાઈટ. બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય, જેવા કે અંતર મંતર, આડોશી પાડોશી, આજુબાજુ. તો આજુબાજુમાં જો આજુનો કોઈ અર્થ થતો નથી પણ બાજુનો અર્થ થાય છે, આ બાજુ. આડોશીનો અર્થ થતો નથી પણ પાડોશી છે એનો અર્થ થાય છે, ઓકે. તો આવા પ્રયોગો પણ છે. ત્યારબાદ આપણે જોઈએ તો સંયોજકોવાળા દ્વિરૂક્ત પ્રયોગો, ઓકે. તો કેટલાક દ્વિરૂક્ત પ્રયોગોમાં બે રૂપ જોડતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂક્ત પ્રયોગ થાય છે. આ, એ, ઓ, વગેરે જેવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગ થાય છે. જેમ કે આ પણ જો હસાહસ, ગરમા ગરમ, દોડા દોડી આવ્યું ને, એ ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું, રાતોરાત, ભારોભાર, બારોબાર, ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કુદમ કુદી, ઓકે. ફિફ્થ, સ્વભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરૂક્ત પ્રયોગો. કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરૂક્ત રચના કરવામાં આવે છે. જેમ કે સ્વરભેદ હોય એવા પ્રયોગ, થાગડ થીગડ, શાપ શોપ, ઠીકઠાક વગેરે. વ્યંજન ભેદ હોય એવા પ્રયોગો, બોલ્યું ચાલ્યું, સખડ, શું કહે છે, સખડ ડખડ, રાઈટ. તો આવી રીતના આ દ્વિરૂપ પ્રયોગોના આપણે 5 પ્રકારો જોયા. ત્યારબાદ છે રવાનુકારી શબ્દ પ્રયોગો, ઓકે. આપણે જોઈએ નીચેના વાક્યોમાં ઘટાક્ષરે પ્રયોજાયેલા શબ્દ પ્રયોગ જુઓ. બહુ ટકટક સારી નહીં,
ટપ ટપ ટેટા પડવા માંડ્યા, ઝરમર ઝરમર વરસાદ પડે છે, ખડખડ ખડખડ ઝરણા વહે છે, ઝપઝપ ઝપઝપ વીજળી ચમકે છે. બરાબર. પછી બંદૂકમાંથી છનન કરતી ગોળી છૂટી, દડબડ દડબડ દોડે ગલુડિયું, ઢોલનો ઢમ ઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. ઓકે, તો આ પ્રકારના જે પ્રયોગો હોય ત્યાં રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય. ચાલો આપણે આગળ સમજીએ એટલે ધ્યાનમાં આવશે. ઉપરના વાક્યોમાં ટકટક, ટપ ટપ, પછી ઝરમર, ખડખડ, ઝપ ઝપ, છનન, દડબડ, ઢમઢમ વગેરે શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવાનો ભાષકનો આશય સ્પષ્ટ થાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગ કહેવામાં આવે છે. ઓકે, રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજ એટલે કે નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહી શકાય. ઓકે, તો આ શબ્દ પ્રયોગોના જે છે કેવી રીતના થઈ શકે એ આપણે અહીંયા સમજ્યા છીએ. બરાબર. દ્વિરૂપ પ્રયોગો પણ જોયા, રવાનુકારી પણ જોયું. ઓકે, આ તમારે ધ્યાન રાખવાનું છે. આ વ્યાકરણનો વિભાગ ગણી શકાય. અભ્યાસમાં આપણે સમજીએ હવે. અભ્યાસમાં પહેલો પ્રશ્ન જે છે એ પહેલાં જોઈ લઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં ઉત્તર લખો. ઓકે, ચલો પહેલો પ્રશ્ન. કાવ્યમાં શાનો મહિમા થયો છે? આખું કાવ્ય આપણે સમજ્યા. શેનો મહિમા જોવા મળ્યો? તો આ કાવ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે રાજાની પ્રજાવત્સલનો, કે પછી રાજા રાણીના પ્રેમનો, ઓકે, પછી રાજા મિત્રની મૈત્રીનો, કે રાજાને ભક્તવત્સલનો. શું આવશે? મુખ્ય શું છે? સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતાનો અહીંયા મહિમા જોવા મળે છે, એટલે કે મૈત્રીનો, મિત્રતાનો મહિમા છે. એટલે અહીંયા શું જવાબ આવશે? ખ, રાજા મિત્રની મૈત્રીનો. ઓકે, ચલો સેકન્ડ. મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો. આ મૃદંગ શબ્દનો શું અર્થ થશે? ઓકે, તો શું થાય? બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય, તંતુવાદ્ય વિના કાં તો મુખ્યથી વગાડવાનું વાજુ, ઓકે, હાથથી વગાડવાનું વાજુ. શું આવશે? બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય, એને મૃદંગ કહેવામાં આવે છે. થર્ડ છે, હિંડોળા ખાટમાં કોણ પોડ્યું છે? કોણ પોડ્યું હતું? ખબર જ છે, બહુ ઇઝી આન્સર છે. કોણ આવશે? શ્રી કૃષ્ણ. ઓકે, ચલો 4. શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? શું આવશે આન્સર? કોને જોઈને? નારદજીને જોઈને, વશિષ્ઠને જોઈને, સત્યભામાને જોઈને, કે પછી એમના મિત્ર સુદામાને જોઈને? બરાબર ને? તો સુદામાને જોઈને એનો આન્સર છે ઘ. ચલો આગળ. ક્વેશ્ચન નંબર 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખવાનો છે. શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? ચલો અહીંયા આપણે આન્સર લખીશું સાથે સાથે. ચાલો જોઈએ. શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? તો અહીંયા જો જવાબમાં લખ્યું છે શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી. ઓકે, ચલો સેકન્ડ. સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોને આપ્યા? કોને આપ્યા સુદામાના આગમનના સમાચાર? હા, સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રી કૃષ્ણને આપ્યા. થર્ડ, શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે? કઈ રાણીને વધારે વહાલી ગણશે? જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે. બરાબર છે? સુદામાને ચરણ સ્પર્શ કરશે તે રાણીને સૌથી વધારે વહાલી ગણશે. 4, શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી શું લઈ લીધું? તો શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની શી સેવા કરતી હતી? તો શું આન્સર આવશે? રૂકમણી. ચલો લખીએ એનો જવાબ. બરાબર છે? રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી, શ્રી વૃંદા તેમને પંખો નાખતી, પછી ભદ્રાવતીએ એ હાથમાં અરીસો પકડ્યો હતો, જાંબુવતી જળની ઝારી લઈને ઊભી હતી, સત્યા શ્રી કૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી, લક્ષ્મણા, બરાબર, લક્ષ્મણા જે છે એ તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી, અને સત્યભામા એ પાનનું બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી. આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન આપણે જોવાનું છે. સેકન્ડ ક્વેશ્ચનમાં શું છે કે સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ? ચાલો એનો આન્સર, સુદામાના આગમનની જાણ
થતાં જ, બરાબર, 2 વાર જાન શબ્દ લખાયો છે એટલે એક જ વાર આવશે. આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ હે કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં. દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો નહોતો. એમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ હાંફી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણને એક પણ જુગ જેવી લાગતી હતી. ઓકે, ચલો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે એ સમજવાનું છે કે સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી. બરાબર છે. તો સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા, આ શું ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા! આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈને દોડી ગયા? બંનેની નાનપણથીની માયા ભારે કહેવાય. બંને મિત્રોની જોડી જેવા જેવી છે. શ્રીકૃષ્ણે શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર તે ડરી જશે. બરાબર. ચલો આગળ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે જોઈશું તો અહીં આપણને સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે. જુઓ, ચલો પહેલો પ્રશ્ન શું છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર તમારી રીતે વિચારીને લખો. એટલે આ તમારે વિચારીને લખવાના છે. જેમ કે જો પહેલો પ્રશ્ન, તમને કેવા મિત્ર ગમે? શા માટે? તમને કેવા મિત્ર ગમે? બરાબર, એ તમારી જાતે લખવાનું છે. શા માટે તમને એવા મિત્રો ગમે છે? બરાબર, એ લખીશું. ચલો સેકન્ડ ક્વેશ્ચન, તમારા ઘેર આવેલા અતિથિનું સન્માન, સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે? તમારા ઘેર કેવી રીતે સ્વાગત કરો છો? બરાબર છે, એ પણ તમે જાણો છો. તમારા ઘરની વાત છે એટલે તમારે જાતે લખવાની છે. ચલો થર્ડ, શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણો. આપણે આખું જ કાવ્ય સમજ્યા છે, બરાબર છે, જોયું છે, એટલે તમારી જાતે આ કાવ્ય વિશે તમારે આખું દ્રશ્ય એ લખવાનું છે. ચલો ફોર, શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો. આ એકલો આન્સર આપણે લખીશું. ચલો એ જોઈએ કે શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન. તો શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સૂતા છે. પછી તેમને 8 પટરાણીઓ છે. એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે. વાજિંત્રોના તાલ અન્ય મુગ્ધા, બાલકિશોરી, શ્યામછબીલા, હંસગામિની, ગજગામિની, મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે. ઓકે, ચલો અહીં ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે. પછી જુઓ ક્વેશ્ચન નંબર 2 છે, નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો. તો આપણે કાવ્ય સમજ્યા છે એટલે આ પંક્તિઓ જે છે એ તમારે એનો અર્થ લખવાનો છે. પિંગલ જટાને ભસ્મે, પછી ડેશ ડેશ સ્ત્રીએ તે વરિયાને, આ બધું આપણે સમજાવ્યું છે. બરાબર, તમે આખું કાવ્ય એકવાર રિપીટ કરજો. આગળનો વિડીયો આપણે ગઈકાલે જે સમજ્યા હતા એ, બરાબર, તો તમને ધ્યાનમાં આવશે. નીચેના વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, શ્રવણ, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો. એટલે આ વાક્યો વાંચવાના છે. પછી આપણને શું અનુભવ થાય, બરાબર, સાંભળવાનો કે સ્વાદનો કે ગંધનો જે અનુભવ થતો એ લખવાનો છે. ચલો પહેલું જોઈએ, શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બૂડ બૂડ અવાજ આવ્યો. આ બૂડ બૂડ શબ્દ છે. શું છે? બૂડ બૂડ. બરાબર છે, તો એની નીચે અંડરલાઈન કરવાની છે. અને આ રવાનુકારી, બૂડ બૂડ એટલે વિશિષ્ટ અર્થ છે. બરાબર ને? કેવો અર્થ કહેવાય? વિશિષ્ટ, અલગ, તરત જ ખબર પડી જાય. આ બુડબુડ શબ્દ જે છે એની નીચે અંડરલાઈન કરવાનું છે. અને આ રવાનુકારી પ્રયોગ કહેવાય. બરાબર છે, એટલે અહીં આપણને બુડબુડ શબ્દથી સાંભળવાની વાત યાદ આવે છે. તો શ્રવણનો અનુભવ થાય છે. શેનો અનુભવ થાય છે? શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. ઓકે, તો શ્રવણનો અનુભવ થાય છે. સેકન્ડ, વર્ગમાં બહુ ગણગણાટ થાય છે. આ ગણગણાટ એટલે ક્લાસમાં ગણગણાટ થાય તો શું સંભળાય ને કાનને, ત્યારે ખબર પડે કે આ ગણગણાટ થઈ રહ્યો છે. તો અહીં પણ રવાનુકારી અનુભવ થાય છે અને શ્રવણનો જ અનુભવ થાય છે. રવાનુકારી પ્રયોગ છે. ઓકે, ચલો થર્ડ, મીઠાઈ હોય ત્યાં માખીઓનો બનબનાટ હોય છે. બનબનાટ છે, તો બનબનાટ એટલે માખીઓ ઉડે તો બનબનાટનો એવો અવાજ આવતો હોય. બરાબર ને? બરાબર, કેવો આમ માખીઓ ઉડતી હોય ને એનો અલગ જ અવાજ હોય. તો અહીં પણ રવાનુકારી પ્રયોગ થાય છે બનબનાટ શબ્દથી, ગણગણાટ શબ્દથી, બુડબુડ શબ્દથી ઉપર જોયું એમ. તો બનબનાટ શબ્દથી રવાનુકારી અનુભવ થાય છે. બરાબર, અને સાંભળવાનો અનુભવ છે. ફોર, મોગરાની માળાથી મગમગાટ થઈ ગયો. તો અહીં દ્વિરુક્ત છે, મગમગાટ, દ્વિરુક્ત શબ્દ પ્રયોગ છે. ઓકે, તો શેનો મગમગાટ એટલે ગંધનો અનુભવ થયો. શેનો? ગંધનો.
ઠીક છે. ચલો પાંચમું, તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે. વિશિષ્ટ ખદખદતી વિશિષ્ટ પ્રકારનો અનુભવ છે. તો રવાનુકારી શબ્દ પ્રયોગ છે. ઓકે. અને આ ખદખદતી એટલે ખદખદવું જે થતું હોય, ખદખદતું હોય તપેલીમાં, એનો અવાજ અલગ હોય. બરાબર. તમે ગરમ પાણી જો કરજો વધારે ગરમ, એટલે ખદખદતું હોય એવો અવાજ આવશે. બરાબર. તો આ શ્રવણનો અનુભવ થાય છે. પછી જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે. બરાબર. કયો શબ્દ છે? તોડફોડ. દ્વિરુક્ત શબ્દ પ્રયોગ કહેવાય. કયો શબ્દ પ્રયોગ કહેવાય? દ્વિરુક્ત. અને તોડફોડ કરે તો અવાજ કંઈક આવે ને, તો શ્રવણનો અનુભવ થાય છે. બરાબર. તો આ રીતના તમે સમજો. અને આપણે સ્વાધ્યાયમાં ફક્ત ક્વેશ્ચન 1 લખવાનું છે, એમાં ક્વેશ્ચન 4 અને ઉપરના તમારી જાતે લખવાના છે. ત્યારબાદ પંક્તિઓનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે. તો આ તમારું હોમવર્ક છે, તે તમે ઘરેથી જાતે કરી દેજો અને સુંદર અક્ષરે કરજો. ધ્યાન રાખજો. બરાબર.